એક 100 મીટર લંબાઈ ધરાવતી ટ્રેન 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક ઊભેલા માણસને કેટલા સેકન્ડમાં પસાર કરશે? તો આ દાખલામાં આપણને સમય શોધવાનો કીધો છે. માટે સમય બરાબર ટ્રેનની લંબાઈ છેદમાં આવશે ટ્રેનની ઝડપ. ટ્રેનની લંબાઈ આપેલી છે 100 મીટર અને તેની ઝડપ આપેલી છે 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે 30 કિલોમીટર પ્રતિ કલાકને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. તે માટે તેને 5/18 વડે ગુણીશું. હવે 100 છેદમાં આવશે 30 ગુણ્યા 5 છેદ ઉપર જશે 18 0 0 5 દુ 10 3 6 18 તો 12 સેકન્ડ જવાબ આવશે.